કોઈ પણ અઘરામાં અઘરી વસ્તુ તારા માટે હોય ને એ મારા માટે કદાચ સહેલી હશે. તારે સૌથી પહેલા સ્માર્ટ વર્ક કરવાનું છે હાર્ડ વર્ક કરતા. તો શરૂઆતમાં 1.5 થી 2 કલાક કે જ્યાં તારે પોતાની રીતે એ વર્ક કરવાનું છે. પછી અહીંયા તારે મારા ભાઈ ડિસિપ્લિન ફોલો કરવી પડશે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા છે ખૂબ મજામાં હશો અને ભાઈ મગજમાં ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા હશે. હવે સુધી તો ધોરણ 9 હતું. એક્ઝામના પહેલા અમારા સ્કૂલના કે ટ્યુશનના સર આઈએમપી આપી દેતા, અમે માર્ક્સ લાવી દેતા. હવે તો ધોરણ 10 બોર્ડનું પેપર, આઈએમપી ક્યાંથી લાવશું? અને બીજો અગત્યનો પ્રશ્ન, મગજમાં બોર્ડ તમારે પણ છે, વાલીઓને બી છે. આજુબાજુનું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. તો ભાઈ તારે આ એક બી બાબતથી ડરવાની જરૂર નથી. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી કે છે હા સર અમે નહીં ડરીએ. કેમ? કારણ કે જો ડિસિપ્લિન વેમાં અને મારા દોસ્ત તને જો કોઈ પણ અઘરામાં અઘરી વસ્તુ તારા માટે હોય ને એ મારા માટે કદાચ સહેલી હશે, તો હું તને જે વાત આજે કહેવા જઈ રહ્યો છું ને એ વાત ફોલો કરી લઈશ તો તારા માટે કોઈ વસ્તુ અઘરી નહીં હોય. અને ભાઈ હજી સુધી જો ઉડાન ગુજરાતી બેચમાં એનરોલ નહીં થયો ને તો ફટાકથી થઈ જા. પ્રાઇઝ ખાલી મારા દોસ્ત 2500 રૂપિયા છે. ઉડાન ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ સેમ પ્રાઇસ 2500 રૂપિયામાં મોકલી દે તારા અન્ય મિત્રને કે પીડબ્લ્યુ ફાઉન્ડેશન ચેનલ તારા માટે છે. અને મારા દોસ્ત એક સિરિયસ વાત, આપણું વોટ્સએપ ગ્રુપ ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી છે પીડબ્લ્યુ ગુજરાતી 8, 9, 10 એમાં ફટાકથી જોડાઈ જા તો અવનવી અપડેટ તને મળ્યા કરશે. અને ભાઈ તારું રિઝલ્ટ 2027 માં ક્યાંક ટોપ 10 તારલાઓમાંથી એક હશે મારા દોસ્ત. હવે હું તને અહીંયા વાત કરી દઉં. તારે સૌથી પહેલા સ્માર્ટ વર્ક કરવાનું છે હાર્ડ વર્ક કરતા. સર દરેક લોકો એમ કહે છે ફોન એ સ્માર્ટ થઈ ગયા, તમે સ્માર્ટ થાવ, પણ સ્માર્ટ વર્ક કરાય કેમ એવું કોઈ નથી કહેતું. તો હું તને આજે કહીશ, બરાબર છે? હું જેટલી બાબતો ધ્યાન રાખવાનું કહું એટલી બાબત કહી દઈ. એમાં ચોથો નંબરનો જે પોઈન્ટ છે ને તો બહુ અગત્યનો છે, બરાબર છે? અહીંયા આવી જા. સૌથી પહેલું તારું રૂટીન છે ને તારે ફિક્સ કરવું પડશે. દરરોજની શરૂઆતથી લઈને પહેલો દિવસ જ્યારથી આપણી 27 એપ્રિલના રોજ આપણી ઉડાન ગુજરાતી બેચ શરૂ થાય છે, YT ઉપર બી એટલે કે YouTube ઉપર બી આના સેશન્સ આવશે. તો પહેલા તારું રૂટીન ફિક્સ કરવું પડશે. તારો સ્કૂલનો ટાઈમ ફિક્સ કરી લે, પછી ઇવનિંગ ટાઈમમાં જો આપણા લાઈવ સેશન છે એ જોઈન કરી લે. એ પછી 2 કે 3 કલાક શરૂઆતની પહેલા દિવસથી લઈને જ્યાં સુધી ફાઇનલ એક્ઝામનો આપી દે ને માર્ચના, ત્યાં સુધી આ રૂટીન તારું સેમ રહેવું છે. હા, પછી કલાકો વધતી જશે. તો શરૂઆતમાં 1.5 થી 2 કલાક કે જ્યાં તારે પોતાની રીતે એ વર્ક કરવાનું છે, ભૂલવાનું નથી મારા ભાઈ. રૂટીન સેટ કરનાર. તારું એક ટાઈમ ટેબલ બનાવી દે. તારું એક ટાઈમ ટેબલ બનાવી દે. હવે ટાઈમ ટેબલ કેમ બનાવવું જોઈએ જાણવું હોય તો એની માટે મને કમેન્ટ કરજે, હું તને વિડીયો બનાવીને આપી દઈશ. ટાઈમ ટેબલ સેટ કરી દેવાનું છે, બરાબર છે? તારી સ્કૂલનો ટાઈમ લખી લે, તારા ટ્યુશનનો ટાઈમ લખી લે, ઓનલાઈન પીડબ્લ્યુ ગુજરાતી ઉડાન બેચનો ટાઈમ નોટ ડાઉન કરી લે. અને મારા દોસ્ત પછી તને જે હોમવર્ક આપ્યું છે ને એ હોમવર્ક અને સેલ્ફ પ્રેક્ટિસનો સમય એમાં ઇન્ક્લુડ હોવો જોઈએ. શરૂઆતમાં 1.5 થી 2 કલાકનો સેલ્ફ પ્રેક્ટિસનો ટાઈમ, વાંચવાનો ટાઈમ, મેથ્સ હોય તો પ્રેક્ટિસ કરવી પડશે. બીજું, રિવિઝન ટેકનિક્સ ઉપર ધ્યાન આપવું પડશે મારા દોસ્ત. રિવિઝન એટલે શું? એક અઠવાડિયું તારું મેથ્સ ચાલ્યું, સાયન્સ ચાલ્યું, SST ચાલ્યું, ઇંગ્લિશ ચાલ્યું, ગુજરાતી ચાલ્યું, સંસ્કૃત ચાલ્યું, બરાબર છે? આ વિષય ચાલ્યા તો ભાઈ રવિવારનો રજાનો દિવસ આવે ને તો ત્યારે તારે આ બધાનું એક ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન કરવું પડશે મારા દોસ્ત. એકનું એક ધુરંધર એકવાર જોયું હોય, બીજી વાર જોતો હતો 1.5x ઉપર જો કે નહીં, એવી રીતે ફાસ્ટ ફોરવર્ડિંગ રિવિઝન બી કરવું પડશે. અને મારા ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીંયા તારા માટે કોઈ બી પબ્લિકેશન આઈએમપી નથી. તારા માટે ધોરણ 10 બોર્ડનું વર્ષ માટે આઈએમપી છે NCERT. આને ફોલો કરજે. બીજા કોઈ બી એમ કહેતા હોય કે આ મટીરીયલ ફલાણું લઈ લે, આ લઈ લે, તે લે, ક્યાંય નથી જવાનું જરૂર. પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશનમાં આવી ગયો છે. વિશ્વાસ મૂકીને જો તારા સિનિયરે મૂક્યો છે, કમેન્ટમાં જે બી સિનિયર જોતો હોય કમેન્ટ કરી કહેજો કે આ મોહિતભાઈ કહી ને એ વાત સાચી હોય. કેમ? when Mohit sir is here, no need to fear dear students. બરાબર છે? તમારી જવાબદારી લઉં છું ને તો પૂરી કરવાની બી વાત મારી હોય છે. મેં પોતે ધોરણ 10 માં મારા ધોરણ 10 ના પર્સન્ટેજ કહું તો 90.46% અચીવ કરેલા છે. તો ભાઈ હું તમને આ કરતા પર્સન્ટેજ ની વાત કરું છું. PR માં કન્વર્ટ કરશો તો 99 પ્લસ સમથિંગ જતા રહેશે. અમારી વખતે 2010 માં પર્સન્ટેજ હતા, બરાબર છે? ડિસ્ટ્રિક્ટ ટોપર રહી ચૂક્યો છું. તો તમને સ્ટેટ ટોપર બનાવવાની જવાબદારી મારી હોય કે નહીં? એટલે મારા દોસ્ત આ એક પોઈન્ટ NCERT મેં. પછી અહીંયા તારે મારા ભાઈ ડિસિપ્લિન ફોલો કરવી પડશે. દરરોજ રવિવાર હોય તો તારો ઉઠવાનો સમય જે ફિક્સ હોય એ પ્રમાણે તારે ઉઠવું પડશે. લગ્ન આવશે, ઘણા બધા
તારા ફેમિલીમાંથી ટૂર નો પ્લાન કરશે, પણ આ 1 વર્ષ પોતાના માટે આપી દે મારા દોસ્ત. આ વખતે કરેલું બલિદાન 2027 ના રિઝલ્ટમાં તને દેખાશે મારા દોસ્ત. એના પછી આવી જા બ્લુપ્રિન્ટ. અહીંયા મારા ભાઈ તારે પેપર સ્ટાઇલ ને જોવી પડશે. જો તે પેપર સ્ટાઇલ ને વ્યવસ્થિત રીતે જોઈ લીધી, સમજી લીધી, એમાં કયા પ્રકારનું વેઇટેજ વધારે, કયા પ્રકારમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાય, ક્યાંમાંથી 3 માર્કનો પૂછાય, ક્યાંમાંથી 2 માં, ક્યાંમાં 1 માર્કનું. જો આ વસ્તુ ક્લિયર છે ને માઇન્ડમાં, તો તારા માટે આ અઘરું નથી મારો દોસ્ત. તો ભાઈ આ તને સહેલું બનાવી દેશે તારું ધોરણ 10 બોર્ડનું વર્ષ. અને મારા ભાઈ રેગ્યુલારિટી, કન્સિસ્ટન્સી, નિયમિતતા જોઈશે દોસ્ત. પહેલું અઠવાડિયું કર્યું, પછી બીજું અઠવાડિયું ઢીલા ઠપ. ઘરમાં પ્રસંગ આવશે, લગ્ન હશે, સગાઈ થશે, કોઈને તો કે ભાઈ બહાર જવાનું થશે, કોઈને મામાના ઘરે જવું હશે, કોઈને ફઈના ઘરે જવું હશે. તો ભાઈ આ 1 વર્ષ માટે આમાં થોડીક લિમિટ રાખી છે દોસ્ત. જો આ તે ફોલો કરી લીધું ને, તારે મૂંઝાવાની જરૂર નથી. તો ધોરણ 9 કરતા ધોરણ 10 માં આ 7 ચેન્જીસ માંથી કયા ચેલેન્જ ને સૌથી પહેલા ફોલો કરવાનું ચાલુ કરે છે, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી મને જણાવજો દોસ્ત. તો બસ આ ચર્ચા હતી. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હસતો રહેજે, આનંદમાં રહેજે. થેન્ક યુ સો મચ.